તો શ્રી મહાપ્રભુજીએ એ મધુરતાનો અનુભવ કર્યો અને કહ્યું, મધુરાધિપતે અખિલમ મધુરમ. અખિલ અને અનંત માધુર્યનો સ્વામી યદિ કોઈ હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણનું માધુર્ય લોક વેદાતીત અને દેશ કાલાતીત છે. એવું નથી કે 5000 વર્ષ પહેલા બધા કૃષ્ણને પ્રેમ કરતા હતા. આજે પણ કૃષ્ણ પ્રત્યે એ જ આદર, એ જ ભાવ, એ જ પ્રેમ બધાના હૃદયમાં છે. કાળની અવધિ પણ જેના માધુર્યને રોકી ન શકે અને કોઈ દેશની સીમા પણ જેને અટકાવી ન શકે. એવું નથી કે ભારતમાં જ કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે. અરે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, કદાચ તમે જોયો હશે, ગૂગલમાં સર્ચ કરજો, હંગેરીમાં બુડાપેસ્ટ નામનું સિટી છે. 600 એકરમાં આખું વ્રજ આજે ત્યાં બન્યું છે. કોઈ આપણા દેશી નથી, બધા જ ત્યાંના ધોળિયાઓ છે અને વ્રજવાસીની જેમ બધા રહે છે. પુરુષો બધા ધોતી બંડી પહેરે, બહેનો, અને એ પણ નિયમ કે હાથે વણેલા કપડાં જ પહેરવાના, રેડીમેડ કપડાં બહારથી નહીં લાવવાના. એ 600 એકરમાં ત્યાં જ ખેતીવાડી થાય, ત્યાં જ કપાસ ઉગાડે, હાથે કપડાં વણે ને એમાંથી જ વસ્ત્રો એ લોકો પહેરે. વ્હીકલ તરીકે કેવલ બળદગાડાનો જ ઉપયોગ કરવાનો, કોઈ પણ બીજું બળતણવાળું વાહનનો ત્યાં ઉપયોગ ના થઈ શકે. બહુ મોટી નદી છે વચ્ચેનું નામ યમુના રિવર આપ્યું છે. વિશાળ મોટી ગૌશાળા છે. એના દૂધ દહીં ગોરસનો જ ભોજનમાં ઉપયોગ કરવાનો. શિખા રાખવાની કમ્પલસરી, બધાએ તિલક કરવાનું. ત્યાં તમે જાઓ તો આજે વ્રજ સંસ્કૃતિનો અનુભવ તમને વિદેશમાં થાય. આપણે ત્યાં તો ધીરે ધીરે બધું ખલાસ થવા લાગ્યું. વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આપણે આપણા મૂળને, આપણે ધર્મને પણ ખોઈ રહ્યા છીએ. આજે મોડર્નાઇઝેશન સારી વસ્તુ છે, મોડર્ન થવું જોઈએ બધાએ, પણ આપણે ઇન્ડિયન મોડર્ન કેમ ના થઈ શકીએ? વેસ્ટર્ન મોડર્ન બનવાની દોડમાં કેમ આપણે લાગી ગયા? દુનિયાના લોકો આપણા ધર્મ સંસ્કૃતિનો અભ્યાસ કરીને આપણી પરંપરાને સ્વીકારી રહ્યા છે. વિદેશના લોકો, પુરુષો ધોતી બંડી પહેરી રહ્યા છે, તુલસીની માલા, તિલક કરી રહ્યા છે, ત્યાંની બહેનો સાડી પહેરી રહી છે, અને વેસ્ટર્ન કલ્ચરના નામે, ફેશનના નામે આપણે લોકો ભળતું ભેગું કરી રહ્યા છે બધું. આખું વિશ્વ આજે શાકાહાર તરફ જઈ રહ્યું છે. ડાયટ ફોર ન્યૂ અમેરિકા જેવા મેગેઝિનો ભારતભર શાકાહારનો પ્રચાર કરે છે, અને આપણા દેશમાં કતલખાનાઓની સંખ્યા વધી રહી છે. આખું વિશ્વ આજે વ્યસન મુક્તિ તરફ જઈ રહ્યું છે. લોકોમાં જાગૃતિ આવી રહી છે કે આ તમાકુ કે સિગરેટ કે બધાના સેવનથી કેન્સર થઈ રહ્યા છે, અને લોકો આજે લાખોની સંખ્યામાં મરી રહ્યા છે. લોકો આજે વ્યસન છોડી રહ્યા છે, અને આપણા દેશમાં મહિલા અને બાળક, યુવાનોમાં વ્યસનની સંખ્યા વધી રહી છે. કઈ દિશામાં આપણે લોકો જઈ રહ્યા છે? હરે રામ હરે કૃષ્ણના માધ્યમથી પણ વિશ્વના લોકો આજે કૃષ્ણની ભક્તિમાં જોડાઈ રહ્યા છે. એક એવો પ્રયોગ કરવામાં આવ્યો એક યુરોપના દેશમાં. એક ઓરડાની અંદર હિન્દુ ધર્મમાં જેટલા દેવદેવીઓ છે બધાની પ્રતિમા મૂકવામાં આવી. પછી એક યુરોપિયન ત્યાંનો એને બોલાવ્યો કે ભાઈ આમાંથી તો કોઈને ઓળખે છે, તને અમારા ધર્મનો કંઈ જ્ઞાન ખરું, કોઈ અનુભવ? મને હિન્દુ ધર્મની કોઈ સમજણ નથી, આમાંથી હું કોઈને ઓળખતો નથી. તો કે તું બધાને જો, અને તારું મન કોની પાસે અટકે છે, તને કોણ ગમે છે આ બધાનામાંથી? પેલો એક એક દેવ દેવીની પ્રતિમા જોતો જોતો છેવટે કૃષ્ણની પ્રતિમા પાસે આવીને અટકી ગયો કે મને તો આ ખેંચી રહ્યો છે, મારું મન આમાં આવીને અટક્યું છે. પૂછ્યું કેમ? તું એને ઓળખે છે? ન, ઓળખતો નથી, પણ મને બહુ ગમી રહ્યો છે. પૂછ્યું કેમ? કે જેટલા દેવદેવીઓ જોયા ને, દરેકના હાથમાં કોઈને કોઈ અસ્ત્ર શસ્ત્ર છે, કોઈના હાથમાં ત્રિશૂળ છે, કોઈના હાથમાં તલવાર છે, કોઈના હાથમાં ધનુષ છે, કોઈના મુખ પર ક્રોધ છે, કોઈ એકદમ શાંત મુખ મુદ્રામાં છે. આ એક એવો છે કે જેના હાથમાં કોઈ અસ્ત્ર નથી, પણ ફ્લૂટ છે, વાંસળી છે, અને હસતો ચહેરો છે, અને માનો આપણને કહી રહ્યો છે કે તમારા જીવનની પ્રત્યેક ક્ષણ એક સેલિબ્રેશન છે, ને માણતા તમે શીખી લો. જે નાચી રહ્યો છે, મસ્તી કરી રહ્યો છે, એ મને ખેંચી રહ્યો છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ.
જેણે જેણે જોયા એ બધા જ મોયા. અનેક ધર્મમાં કૃષ્ણ ભક્તો થયા છે.